સાત બારનો ઉતારો એટલે શું અને એનો યુઝ શું છે, ચાલો સરળ ભાષામાં સમજીએ. ગુજરાતમાં જમીનને લગતા ટોટલ અલગ અલગ 18 રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે. એમાં નંબર 7નું જે રજિસ્ટર છે એમાં માલિકીની વિગતો દર્શાવવામાં આવે છે. એટલે કે જમીન કોના નામે છે, જમીન કેટલા એરિયામાં કવર થયેલી છે અને એનો સર્વે નંબર શું છે. હવે વાત કરીએ નંબર 12ના રજિસ્ટરની. તો આ રજિસ્ટરમાં ખેતીવાડી અને જમીનના ટાઈપની ડિટેલ્સ હોય છે. જેમ કે જમીન જૂની શરતની છે કે નવી શરતની, ટ્રસ્ટની છે કે પ્રાઇવેટ માલિકીની, ખેતીની છે કે બિનખેતીની, આ બધી જ ડિટેલ્સ આ રજિસ્ટરમાં બતાવવામાં આવે છે. જ્યારે આ બંને રજિસ્ટર ભેગા થાય છે ત્યારે બને છે 7/12નો ઉતારો. આ બંને ઉતારા જમીનના ડોક્યુમેન્ટ્સમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તમારી જમીનનો 7/12નો ઉતારો જોવા માટે ગવર્મેન્ટની પાવરફુલ વેબસાઇટ છે NEROR, જ્યાં તમે તમારી જમીનને લગતા બધા જ ડોક્યુમેન્ટ જોઈ શકો છો. જો તમારે પણ આ વેબસાઇટની ડાયરેક્ટ લિંક જોઈએ છે તો કોમેન્ટમાં લખો લિંક, હું તમને DMમાં મોકલી આપીશ. અને આવી જ જમીન અને ફાઇનાન્સને લગતી ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.